રાહ જોઈએ. બીજા વિદ્યાર્થીઓ જોઈન થાય ત્યાં સુધી. ઓકે, મારો અવાજ આવે છે નયનાબેન? ઓકે ફાઇન. તો આપણે શરૂ કરીએ છીએ, ધીરે ધીરે લોકો જોઈન થશે, બરાબર? સો ઇન પ્રીવિયસ લેક્ચર આપણે ચાલુ લેક્ચરે જનરલી ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે વાત અધૂરી રહી ગઈ. એ કન્ઝર્વેશન્સ એક્સ સિટુ એન્ડ ઇન સિટુ કન્ઝર્વેશન્સ. તો આજકાલ શું કહેવાય કે આ કોન્સેપ્ટ સારો એવો એડપ્ટ થયેલો છે કે જે તે પ્લાન્ટ હોય એના શું કહેવાય કે પ્રોપર નેચરલ જે પણ કાંઈ હેબિટેટ હોય એને તમારે આઈડેન્ટિફાઈ કરી અને એ જ વિસ્તારની અંદર જો એનું કન્ઝર્વેશન થાય અને ગ્રોન અપ થાય તો શું કહેવાય કે સારામાં સારું એની અંદર આપણને ક્વોલિટી બી મળી રહે છે રો મટીરિયલ્સ. એટલા માટે હવે રેન્ડમલી શું કહેવાય કે પ્લાન્ટેશન કરવા કરતા કન્ઝર્વેશનના આ જે એસઓપીસ જે છે એને ખાસ કરીને ફોલો કરવામાં આવે છે. પછી જનરલી ડિફોરેસ્ટ્રેશન જે પણ કંઈ થાય છે, જંગલોનું અસ્તિત્વ ધીરે ધીરે ઓછું થતું જાય છે, બિલ્ડિંગ વગેરે થાય તો ઇકો ઝોન્સ બનાવવામાં આવે કે ભાઈ જેની અંદર તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, બરોબર છે? તો ઇકો ઝોન્સની બનાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે નોટ ઓનલી ધ મેડિસિનલ પ્લાન્ટ બટ એની અંદર જે પણ કાંઈ બીજા પ્રાણીઓ જે છે કે જેની કારણે આખે આખું એક સાયકલ નેચરલ સાયકલ ચાલતું હોય છે તો એ બી એની અંદર કન્ઝર્વ થતું હોય છે. So conservation of the medicinal plants is also related with the conservation of the all the natural products and natural habitat, natural living and non-living organisms of the system. બરોબર છે? તો ઘણી બધી જેમ કે આમાં તમે જોવો છો કે બાયોસ્ફેર્સ એમાં રિઝર્વ્સ આપણે મૂક્યા છે, બરોબર? મેડિસિનલ પ્લાન્ટ કન્ઝર્વેશન એ બાયોસ્ફેર રિઝર્વ્સ, નેશનલ પાર્ક્સ. તો પ્રાણીઓ માટે પણ અને વનસ્પતિઓ માટે પણ આવા પ્રકારના નેશનલ વગેરે પાર્ક્સ બનાવવામાં આવ્યા છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અને કન્ઝર્વેશન કરવામાં એનું આવે છે, બરોબર છે? તો એન્ડ અનધર કોન્સેપ્ટ ઇઝ કલ્ટિવેશન ઇન ધ ફોરેસ્ટ, બરોબર છે? તો કલ્ટિવેશન ઇન ધ ફોરેસ્ટ જે છે એ રીતે કરવામાં આવે કે જંગલનો એ એરિયા એના ટેમ્પરેટ રિજન પ્રમાણે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે
અને એ આઈડેન્ટિફાઈ કર્યા પછી કયા પ્રકારના મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં ઉગી શકે એમ છે નેચરલી, બરોબર છે. પ્રિવિયસલી ઇટ વોઝ નોટ ધેર, તે ત્યાં હોતા નથી, બટ એરિયા આઈડેન્ટિફાઈ કરી અને ભવિષ્ય માટે એના પ્લાનિંગ કરી અને ખાસ કરીને રેઇની સિઝનની અંદર અથવા વોટ એવર ધ સિઝન ઇટ નીડ્સ એની અંદર એનું પ્લાન્ટેશન કરવામાં આવે છે. જેમ કે આપણે ત્યાં અહીંયા રાજપીપળાનું જંગલ છે, બરોબર, રાજપીપળાનું ડાંગ જિલ્લામાં. તો એ જે બેલ્ટ છે એની અંદર દશમૂળ ના પ્લાન્ટ્સ કે જે ખાસ કરીને નોન અવેલેબલ છે, જેમ કે શિવનાગ, પાટલા અને ગંભારી, આ ત્રણનું કલ્ટિવેશન કરવામાં આવે છે, કલ્ટિવેશન ઇન વાઇલ્ડ ફોરેસ્ટની અંદર જ. અને ધેટ પ્રોગ્રામ ઇઝ રન બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇટસેલ્ફ in the rainy season or whatever season it is favorable for that plant. તો આજે પરિસ્થિતિ એવી છે કે આપણને પાટલાના અને શિવનાગના જો ઓરિજિનલ સેમ્પલિંગ જોતા હોય તો એ ત્યાંથી મળી જાય, બરોબર છે. તો આ વસ્તુ કરવાની પણ જરૂર છે. જેમ કે જે પ્લાન્ટ જે છે એ નિયર એક્સટિંક્ટ અથવા રેર સ્પીસીસની અંદર આવે છે, તો વી શુડ આઈડેન્ટિફાઈ ધ એરિયાઝ ફોર ધ ગ્રોન ઇન ધ વાઇલ્ડ. કારણ કે આપણી પાસે માત્ર ને માત્ર આ જ પ્રશ્ન નથી કે મેડિસિનલ પ્લાન્ટ મળે છે કે નથી મળતા, કે કઈ પેલું ક્વોન્ટિટી કેટલી મળે છે, કેવી રીતે એને પ્રાપ્ત કરવામાં આવે છે. નો, વી હેવ સો મેની પ્રોબ્લેમ્સ ટુ ફેસ, બરોબર. ઘણા પ્રોબ્લેમ્સ તો મેં ડિસ્કસ જ કરી, અગાઉ ડિસ્કસ કરેલા પણ છે. અને અનધર કોન્સેપ્ટ ઇઝ ધેટ we have to rely on medicinal plants for the therapeutic purposes. અને therapeutic purposes ની અંદર what we are using the secondary metabolites. See, the starch and water and minerals are the primary metabolites of the plant, and the alkaloids, flavonoids, terpenes, these are the secondary metabolites. What are the whatever the secondary metabolites, they are the pharmacologically active principle, and what we are using for the medicinal purposes. Hmm? For example, we are using chabulic acid from the Terminella chabula herde itself. We are using the aconite and pseudoaconite from the aconite family, the Ferox, Vatsanab, etc. Atisine for the Ativisha, Asiaticosides from the Centella asiatica. So these all are comes under the secondary metabolites. And whenever we are talking about the plant and plant physiology, in the unfavorable condition or in the mature plant, the secondary metabolites will only and only develop when the plant faces some problems, because secondary metabolites are the defense mechanism of the plant. You will not find the secondary metabolites each and every time in the higher quantity in the cultivated varieties. You will found there a higher concentration of the secondary metabolites only in the wild varieties, because if you provide the protect atmosphere to the plant, there will be no development of the secondary metabolites, because of all the favorable conditions. You are providing the water, you are providing the manure, you are providing the suitable climate. So there is a no need to plant to develop the secondary metabolites. So again a question raised that whether the cultivated variety what we are farming in the open farms or as per the need of the pharmaceutical industry, whether it is needed or not. Hmm? Same, I have quoted an example of aloe vera in last lecture and previous lectures also. Kumari have the anthraquinone, that is aloin. Aloe is responsible for the many of the pharmacological properties of the aloe vera. And if they have tried to grow in South India region, whether the water is available in plenty of quantity.
they found 0% of the alloy in that crops, and then they have researched and why it is happened. So આપણે જો એની નેચરલ હેબિટેટ છોડી અને બીજી જગ્યાએ એને ફેવરેબલ એટમોસ્ફિયરમાં જમીનની અંદર આપણે એને ગ્રોન કરવાનો પ્રયત્ન કરશું, કલ્ટિવેટ કરવાનો પ્રયત્ન કરશું, તો થેરાપેટિકલી આપણને એ પ્રમાણે લોસ જવાનો છે. ક્વોન્ટિટેટિવલી તો આપણને મળશે જ, બરોબર. એ 1000 કિલો એલોવેરા પેન તમે ખાઈ લો તો તમને કશું થાય નહીં, બરોબર છે. તો આ પ્રશ્ન પણ આપણી સામે છે જ મેઇનલી. એનું ક્લિનિકલ થેરાપ્યુટિકલી ઉપયોગ કેટલું ઉપયોગી છે કે નહીં એ બી કલ્ટિવેટેડ વેરાયટીઝની અંદર આપણને ચેલેન્જિંગ ક્વેશ્ચન છે. સો ઇન ધેટ સિચ્યુએશન વોટ વી હેવ ટુ ડુ, આપણે એને એવા ફોરેસ્ટ એરિયા, એવા વાઇલ્ડ એરિયા આઈડેન્ટિફાઈ કરવા પડે કે જ્યાં આપણે એને નેચરલી ગ્રો કરી શકીએ. સો સી ધીસ વિલ બી નોટ કાઉન્ટેડ એઝ અ કલ્ટિવેટેડ વેરાયટી. હા, કદાચ એ કલ્ટિવેટેડ હશે તોય તમે એને જો જંગલમાં વાવશો તો આફ્ટર 1 and 2 and 3 સ્પ્રિંગ્સ, પહેલું બીજું ત્રીજું વર્ષ જશે પછી તો એ એના એ ધેટ વિલ બી કન્વર્ટેડ ઇન ધ વાઇલ્ડ વેરાયટી, બરોબર છે. એન્ડ યુ વિલ ફાઉન્ડ ધ પ્લેન્ટી ઓફ ધ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. સો these plants should be made for the conservation of the medicinal plants also. અને last and point, how we will conserve the medicinal plant cuttings and deforestation by the legislations. આપણે કેટલાક એની અંદર નિયમો બનાવવા પડે, કેટલાક એની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવા પડે, એને લેજિસ્લેટિવ સ્વરૂપ આપવું પડે કે ભાઈ this is the very protected area, protected forest, and જો તમે એની અંદર કોઈ કાપણી કરી તો તમને આવો દંડ થશે, ફાઇનાન્શિયલી ઓર ઇમ્પ્રિઝનમેન્ટ, બરોબર છે. તો આજકાલ તો એગ્રીકલ્ચર લેન્ડ બી ઓછી થતી જાય છે, બરોબર છે. એ જેમ જેમ ડિમાન્ડ વધવાની છે એમ કલ્ટિવેશન એ વધવાનું છે, માર્કેટ વધવાનું છે. સો વોટ ઇઝ ધ પ્રોસેસ? ફર્સ્ટ પ્રોસેસ, એગ્રીકલ્ચર જે ફોરેસ્ટની લેન્ડ છે એને એગ્રીકલ્ચરમાં કન્વર્ટ કરવામાં આવે છે આજકાલ, અને એગ્રીકલ્ચર થઈ ગયા પછી નોન એગ્રીકલ્ચર એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વાપરવામાં આવે છે. ધીસ ઇઝ ધ ટ્રેલ. તો આપણે એ ટ્રેલ પહેલા તો બંધ કરવી પડે. હા, ડિફોરેસ્ટેશન જે થઈ રહ્યું છે, જંગલો ઓછા થતા જાય છે, એ પ્રક્રિયાને પહેલા બંધ કરવી પડે. એન્ડ then we can go for the wild cultivation of the medicinal plants, બરોબર. તો એના માટેના લેજિસ્લેશન્સ બનેલા છે ભારતમાં, આના માટેના કાનૂન બનેલા છે, કાયદાઓ બનેલા, બરોબર છે. આજકાલ હવે એ પોસિબલ નથી કે તમે એક પ્રોટેક્ટેડ એરિયા અથવા જંગલમાં જઈ અને અમુક વનસ્પતિઓ ઉઠાવીને પોતાના ઘરે લઈ આવીને તમે એનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરો અથવા ફોર્મ્યુલેશન્સ બનાવો. ઇટ ઇઝ very difficult for us also. This is again a question amongst us કે આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આપણે જાતે વનસ્પતિઓ કલેક્ટ કરવી અને જાતે ફોર્મ્યુલેશન્સ બનાવવા. Nowadays it is not possible because of you will not found each and every plant around you. So you have to rely on the raw material suppliers. પણ રો મટીરિયલ સપ્લાયર્સ પણ કેટલાક નિયમોથી બંધાયેલા છે, બરોબર. આજકાલ તમે સાંભળતા હશો કે લાલ ચંદનનું લાકડું પકડાયું, સફેદ ચંદનનું લાકડું પકડાયું. ઇવન યુ કેન નોટ ટેક યોર ધ wood of the ચંદન, શ્વેત ચંદન or રેડ ચંદન in your car. તમે લઈ નહીં જઈ શકો. જો પકડાયા તો એના માટેની જેલ છે, અથવા તમારે સાબિત કરવું પડે કે ચંદનનું લાકડું અથવા ઝાડ જે છે એ તમારા ઘરમાં તમે પોતે ઉગાડેલું છે, બરોબર છે, અને એની માટેના સજાઓના પ્રાવધાન પણ છે. સો ધીસ ટાઈપ ઓફ ધ લેજિસ્લેશન શુડ બી imply to medicinal plant conservation, અને જે રેન્ડમ એનું કટિંગ વગેરે થાય છે એને આપણે રોકવું જોઈએ. So these are the interlinked: cultivation, conservation, and third point is endangered species, બરોબર છે. Because of the deforestation, જે પણ કાંઈ મેં કીધું એ પ્રમાણે કે નોટ ઓનલી ધ મેડિસિનલ પ્લાન્ટ્સ, ઘણી બધી જે વાઇલ્ડ વેરાયટીઝ જે છે એ હવે એન્ડેન્જર્ડ થવા માંડી છે. ઘણા બધા ચેલેન્જીસ છે, જેમ કે ખોરાકમાં બી આપણે આજકાલ જે ખાઈ રહ્યા છીએ અનાજ વગેરે, શાકભાજી વગેરે, they all are modified. ક્રોપ કેટલો
વધારે સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય અને એના પૈસા વધારેમાં વધારે મળે એ માટે આ બધી જ વસ્તુઓ ખાસ કરીને ખોરાકની અને શાકભાજીની વસ્તુઓ વેરાયટી ફોર્મની અંદર જ આપણી પાસે આવે છે. તમે આજની તારીખે માર્કેટમાં ચાલ્યા જશો તો તમને લગભગ બંને વેરાયટી જોવા મળશે. હા, પૂછશે, તમે પૂછો ને કે ભાઈ આ દેશી છે કે અંગ્રેજી છે અથવા વિદેશી છે, તમને સાઈઝમાં પણ ખબર, બીકોઝ વાઇડ વેરાયટી જે છે એ જુદા જુદા પ્રકારના શું કહેવાય કે પર્યાવરણના ફેરફાર સાથે ઉગેલી હોય અને ઘણા બધા ચેલેન્જીસ સાથે ઉગેલી હોય. જ્યારે કલ્ટિવેટેડ વેરાયટી જે છે, કલ્ટિવેટેડ વેરાયટી એક પ્રોટેક્ટેડ એટમોસ્ફિયરની અંદર પાણી અને ખાતર સારી રીતે મેળવીને ઉગેલી હોય. તો યુ વિલ ફાઉન્ડ ધ મેજર ડિફરન્સ બિટવીન બોથ. સો એ જે પણ કઈ પ્રક્રિયાઓ ખોરાક વગેરેની અંદર થઈ છે, જેમ કે આજકાલ બીટી કપાસ આવી ગયો છે, ટામેટાની અંદર પણ જીન મોડિફાઈડ નવા નવા જાતો વિકસિત થઈ ગઈ છે, ઘઉં ચોખા વગેરેની અંદર. સો વાઇલ્ડ વેરાયટી જે પણ કઈ એની નેચરલ હોય છે, દેશી વેરાયટી જેને આપણે કહીએ, એ જનરલી ઇટ ઇઝ અપ ટુ ધ એક્સટિંક્શન. હવે નામ શેષ જ થઈ ગઈ છે. અને શું કહેવાય કે જે પણ કઈ તમે ક્રોપ ઉગાડવા જાઓ, કદાચ એનું તમારે સેપલિંગ જોતું હોય અથવા બિયારણ જોતું હોય, તો એ પણ તમને વાઇલ્ડ વેરાયટીનું અથવા એની જે ઓરિજિનલ વેરાયટી જે છે એનું તમને મળતું નથી. બરોબર છે. સો એન્ડેન્જર્ડ સ્પીસીસ અથવા એક્સટિંક્શનના લેવલે પહોંચી ગયેલું હોય, ઇટ ઇઝ નોટ ઓનલી રિલેટેડ વિથ ધ crop or food grains or etc. It is also related with us. મેડિસિનલ પ્લાન્ટ્સની અંદર પણ ડિફોરેસ્ટેશનની પ્રક્રિયા અથવા આ પ્રમાણેની જે પણ કાંઈ જેનેટિક મોડિફિકેશનની પ્રક્રિયા છે, કલ્ટિવેશનની પ્રક્રિયા છે, આ બધી જ પ્રક્રિયાઓની અંદર જે વાઇલ્ડ વેરાયટીઝ જે છે એ આજકાલ એનો વિનાશ થતો જાય છે. સો WHO has decided and IUCN, International Union of Conservation of the Nature, it is a branch, international branch, which decides so many things regarding the plant kingdom and animal kingdom. So there is another branch related to the medicinal plants. They have decided one list that is called red list for the medicinal plants endangerment. If you see in the screen, you will found that I have previously taught that 80% of the world's population dependent on traditional medicine as a primary health needs. બરાબર છે. અને જેમ ડિમાન્ડ વધે એમ સપ્લાય જો ઓછી થતી હોય તો ધીરે ધીરે શું કહેવાય કે એ સપ્લાય જ પૂરી બંધ થઈ જાય. જેમ મેં કીધું એ પ્રમાણે કે હમણાં આજકાલ કોરોના બધું ચાલી રહ્યું છે. You will not find the ગુડુચી in wild. કારણ કે જેને ખબર પડી ગુડુચી એ ઉઠાઈને પોતાના ઘરે લઈ જાય. પછી એ વાપરે કે ન વાપરે, એને કઈ રીતે ઉગાડવી એ ખબર હોય કે ના ખબર હોય, મારી પાસે ગુડુચી આવી ગઈ છે એટલે હવે ચલો મારે તો કોરોના જતો રહ્યો, એવું આજકાલ લોકોના માઇન્ડસેટ થઈ ગયા છે. ઘરમાં ઉગાડવાનો પ્રયત્ન કરે ગુડુચી. બરાબર છે. સો આવા બધા પ્રકારના મિસકોન્સેપ્ટના કારણે ઘણા બધા મેડિસિનલ પ્લાન્ટ્સ, ઘણી બધી સ્પીસીસ એ શું કહેવાય કે વાઇલ્ડમાંથી આપણને જે પ્રીવિયસલી નોર્મલી કન્ડિશન્સમાં જોવા મળતી હતી, જે આજકાલ મળતી નથી. બરાબર છે. સો એક સર્વે જે પણ કઈ નીચે છે કે 77,000 મેડિસિનલ પ્લાન્ટ જે છે એની અંદરથી 15,000 સ્પીસીસ છે એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે. જુઓ તમે, લગભગ 25%. ટોટલ જે મેડિસિનલ પ્લાન્ટ્સ વપરાઈ રહ્યા છે આજકાલ ઓલ ઓવર વર્લ્ડની અંદર, કોઈ પણ પથી હોય એની અંદર, એમાંથી 15,000 જેટલા મેડિસિનલ પ્લાન્ટની સ્પીસીસ અત્યારે એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે. એટલે એનો મતલબ શું થયો કે આજથી 10 વર્ષ પછી આ 15 ના 30 બી થઈ જશે. ધીરે ધીરે આપણે મેડિસિનલ પ્લાન્ટનો બેઝ આપણે ગુમાવી રહ્યા છીએ. બરોબર, ડ્યુ ટુ મેની કોઝિસ લાઈક ઇન્ક્રીઝ ડિમાન્ડ ઓફ ધ મેડિસિનલ પ્લાન્ટ્સ. પહેલું મેં કીધું એ પ્રમાણે કે આજકાલ લોકો હવે ટ્રેડિશનલ સિસ્ટમ ઉપર વળી રહ્યા છે. there is a increase in demand. Then another is the habitat loss due to the diversion of the forest land, biotic and abiotic interface of the forest area. કે જે એરિયા, જે ફોરેસ્ટની અંદર જનરલી એ ઉગવું જોઈએ
ત્યાં કોઈ એ જગ્યા કોઈ બીજી વસ્તુએ લઈ લીધી છે. હા, તો એના કારણે શું થયું કે એની જે નેચરલ હેબિટેટ જે છે એ હેબિટેટ લોસ થાય. જેમ કે એક જ ઉદાહરણ હમણાં એક ને એક વસ્તુ આપણે રિપીટ કરીએ તો કુમારી સાઉથ ઇન્ડિયામાં વાવવાનું ચાલુ થયું તો એની જગ્યાએ જે સ્પાઇસીસ ઉગતી હતી એ સ્પાઇસીસ ઉગાડવાનું ઓછું થયું. બરોબર છે, તો એના કારણે એનું ડાયવર્ઝન થયું કહેવાય. કુમારી જે છે એ એરિડ રિજનની અંદરથી આનુપ પ્રદેશમાં એટલે મીન્સ જાંગમ પ્રદેશમાંથી આનુપ પ્રદેશમાં ગયો તો એ જે આનુપ પ્રદેશ જે છે વોટરી એરિયા છે એના જે પ્લાન્ટ્સ જે છે એને નડતરરૂપ જ થવાનું. તો આવા પ્રકારનું જે ડાયવર્ઝન થાય છે એના કારણે પણ હેબિટેટ લોસ જે થાય છે એના કારણે પણ જે તે મેડિસિનલ પ્લાન્ટ જે છે એ ઓરિજિનલી જ્યાં ઉગતો હોય ત્યાંથી એ એક્સટિંક્ટ થઈ જાય છે, ત્યાંથી એ ધીરે ધીરે નાશ પામવા માંડે છે. એન્ડ થર્ડ વન ઇઝ અનસસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ ઓફ ધ પ્લાન્ટ્સ. કીધું ને હમણાં ગુડુચી, જેને દેખાય છે એ ઉઠાઈ જાય છે, મારા ઘરે ગુડુચી લઈ જાઓ. એવી જ રીતે નોટ ઓનલી ફોર ધ ગુડુચી, so many examples we have. That is Jyotishmati. Previously it was abundantly available in Gujarat. Kampilak, abundantly available in Gujarat. Then Agastya, then Gokshur, then it is Sharpung, then Gasmarda. There are so many examples. Even Neem. લીમડો પણ હવે ઘણી બધી જગ્યાએ મળતો નથી, વડલા પણ નથી, ફાઇકસ વેરાયટીઝ. તો આ બધી જ વેરાયટી જે ધીરે ધીરે શું કહેવાય ઓછી થતી જાય છે એની પાછળનું કારણ પણ એક અનસસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ છે. બરોબર, એક સ્પેસિફિક મેથડ હોવી જોઈએ કોઈ પણ મેડિસિનલ પ્લાન્ટની કલેક્શનની, એના કન્ઝર્વેશનની અને રીપ્લાન્ટેશન. જનરલી આજે ચલો ને તમે જ જુઓ, તમને ખબર છે કે અર્જુન જે છે એની બાર્ક વપરાય છે, બરોબર, યુઝફુલ પાર્ટ તરીકે બાર્ક વપરાતી હોય. બટ આઈ ડોન્ટ થિંક સો તમારામાંથી કોઈને ખબર હશે કે વોટ ઇઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ કલેક્ટ ધ બાર્ક. કોઈને ખબર છે કે કોઈ એક આપણે બાર્ક જે છે એને કલેક્ટ કરવા માટે અને કલેક્ટ કર્યા પછી જે તે મેડિસિનલ પ્લાન્ટ જે છે એ શું કહેવાય કે નાશ ન પામે એના માટેના કયા મેજર્સ આપણે કરવાના હોય છે? કોઈને ખબર હોય તો બોલો. એનીવન? નોબડી. બરોબર, મને ખબર છે કોઈને નથી ખબર, કારણ કે આ વસ્તુ જે મેઇન થિંગ્સ જે છે એ ક્યારેય આપણે ભણવામાં આવતું જ નથી સિલેબસમાં. ઇટ ઇઝ નોટ કવર્ડ અંડર સિલેબસ. એક ટોપિક રાખી દીધો નાનો એવો, જેમાંથી 5 માર્ક્સનું 10 માર્ક્સનું પરીક્ષામાં પૂછે, જે ટોપિક આપણા ભવિષ્ય સાથે જોડાયેલો છે, એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો તમારે ડિસીઝનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય, એનું ડાયગ્નોસિસ કરવાનું હોય અને પેશન્ટને ટ્રીટ કરવાનું. આપણને ક્યારેય ખબર નથી હોતી કે કયા પ્લાન્ટને કેવી રીતે તમારે હાર્વેસ્ટ કરવાનું હોય ને કેવી રીતે કલેક્ટ કરવાનું હોય. બરાબર, there is a specific method to collect a bark. અને એ કલેક્શન કર્યા પછી એ વૃક્ષની અંદર કોઈ પણ પ્રકારનું ફૂગનું કે બેક્ટેરિયા વગેરેનું ઇન્ફેક્શન ના લાગે એના માટેની કેટલીક તમારે પ્રોસેસ કરવાની હોય છે. વિડીયોઝ પણ તમે જોયા હશે. બરોબર, કોઈ એક વૃક્ષની અંદરથી સપોઝ કે અર્જુનના બાર્કમાંથી 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરની બાર્ક તમે જો કાઢી નાખો અને રેન્ડમલી કાઢો અને એની ઉપર જે પણ કઈ પ્રોસેસ કરવાની છે એ પછીની પ્રોસેસ જો તમે ના કરો ને તો એ વૃક્ષ જે છે એ 10 બાય 10 સેન્ટીમીટરની બાર્કનો ટુકડો કાઢ્યો છે ત્યાંથી સડી જાય એટલે આગલા ભવિષ્યમાં 1 કે 2 વર્ષની અંદર એ આખું વૃક્ષ નાશ પામે. બરોબર છે, ધેટ ઇઝ કોલ્ડ અનસસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ. બરોબર, ઘણીવાર આપણે માત્ર ને માત્ર પત્રની જ જરૂર હોય, લીફ આર ધ યુઝફુલ પાર્ટ, પણ આપણે એને મૂળ સહિત કાઢી નાખીએ છીએ. ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ સસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ. બરોબર, મોટા પ્લાન્ટ છે, દશમૂળ છે, ગંભારી, બિલ્વ, અગ્નિમંત, ચોનાક, પાટલા, ગંભારી. દશમૂળમાં પાત બૃહદ પંચમૂળ છે. બૃહદ પંચમૂળના મૂળ વપરાય છે, બરોબર, અને 5 મોટા વૃક્ષો છે. બરોબર છે, હવે તમારે દશમૂળ પાત બનાવો, ધેટ ઇઝ ધ મોસ્ટ યુઝડ મેડિસિનલ ફોર્મ્યુલેશન્સ.
હા, ઇન ઇન્ડિયા સૌથી વધારે જો વપરાતું હોય તો એ આમળા પછી દશમૂલ છે, બરોબર. આમાં ત્રિફળા છે, તમારે ત્રિકટુ છે, દશમૂલ છે. ધીઝ આર ધ મોસ્ટ યુઝડ મેડિસિનલ ફોર્મ્યુલેશન્સ, બરોબર. અને દશમૂલ પ્લાન્ટ જે છે એ તમારે લેવા હોય એના મૂળ, ઉપયોગી અંગ શું છે એનું? મૂળ, રૂટ. રૂટ તમારે લેવાના છે તો કોદાળી લઈને ખોદી નાખો આખો પ્લાન્ટ. એકવાર સિંગલ ટાઈમ યુ વિલ ફાઉન્ડ ધ yield. તમને સિંગલ ટાઈમ એક 10-15 ફૂટ ઊંચું ઝાડ છે એની અંદરથી વધુમાં વધુ 2 કિલો 2.5 કિલો રૂટ મળી જાય. પછી પછી પૂરું, એ ઝાડનું પૂરું થઈ ગયું. ફરીથી પાછા તો તમે વાવી શકવાના નથી. એના ઉપરના ભાગનો કોઈ પ્રયોગ થવાનો નથી, કરતા આવડતો નથી, બરોબર છે. સો ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એને અનસસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ કહેવાય. હા, કલેક્શન ઓફ ધ રૂટ ઇઝ ઓલ્સો અ પ્રોસેસ. તમારે અમુક દિશાના રૂટ જ લેવાના હોય છે એવું આપણે શાસ્ત્રોમાં કીધું. ઉત્તર દિશાનું રૂટ લેવું. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ વર્શિપ ટોકિંગ ઓર એટસેટ્રા. હા, એ કઈ શું કહેવાય કે અગરબત્તી બતાવવાનું પૂજા કરવા માટે નથી આપ્યું કે ભાઈ આ તમારી બિલીફ છે કે તમે ઉત્તર દિશાનું જ બધું વાપરો, એવું નથી, બરોબર છે. 4 દિશાઓ જે છે, ઉત્તર દિશા 4 દિશાઓ તમે નક્કી કરો, એમાંથી નોર્થ સાઈડ નું રૂટ એકવાર લેવાનું. પછી જે રૂટ લીધું હોય ને એને સેન્ટર પોઈન્ટમાં રાખી અને નોર્થ સાઈડ ગણવાની. એટલે દર 4 વર્ષે એ ચારેય બાજુના રૂટ જે છે એ શું કહેવાય કે 3 બાજુના રૂટ સસ્ટેનેબલ રહેશે. એક બાજુનું રૂટ તમે લઈ લીધું, થોડું કાપી લીધું, પછી નેક્સ્ટ ટાઈમ બીજો વારો ક્લોક એન્ટી ક્લોક લો કે ક્લોક વાઇઝ લો, પછી નેક્સ્ટ ટાઈમ બીજાનો વારો, પછી નેક્સ્ટ ટાઈમ બીજાનો વારો, એ રીતે ગણવાનું, બરોબર. સો ધીસ ઇઝ ધ પ્રોપર મેથડ ટુ કલેક્ટ અ રૂટ. અને આપણને આ વસ્તુ ખબર હોતી નથી એટલે આપણે બધું જ રૂટ એટલે આખે આખું ઝાડવું કાઢીને અંદરથી રૂટ કાપી લેવાનું. સો નોટ લાઈક ધેટ. તો કન્ઝર્વેશન, કલ્ટિવેશન અને એન્ડેન્જર સ્પીસીસના કારણોની અંદર અનસસ્ટેનેબલ હાર્વેસ્ટિંગ પણ આવે છે, બરોબર છે. ધેટ ઇઝ ઓલ્સો. નાઉ વી વિલ ગો ફોર ધ કેટેગરી IUCN. I previously told that International Union for the Conservation of the Nature. It is established in 1948. તમને જ્યારે આ પ્રશ્ન પૂછાય છે એક્ઝામમાં ત્યારે તમારે થોડુંક એના વિશે લખવું પડે, બરોબર છે. અથવા તમને પ્રેક્ટિકલ વાયવાની અંદર પણ પૂછે છે, give the full name of the IUCN. So what is the full name? That is International Union for the Conservation of the Nature, and it is the sub branch of WHO, બરોબર છે. And they have published a list that is called red list, and it is related with the extinction, બરોબર, or critically endangerment of all the species, all the living organism species. જેમાં પ્રાણીઓ પણ આવી જાય, જેની અંદર વનસ્પતિઓ પણ આવી જાય અને આપણા મેડિસિનલ પ્લાન્ટ્સ પણ આવી જાય. We have to identify separately the medicinal plants, and they have classified under 9 groups, and different criteria to identify and classify these all things, like rate of decline, population of the size, area of geographic distribution, population કેટલી છે, fragmentation કેટલું છે, બરોબર. These are the some of the degrees or groups which are classified under IUCN red list. That is, if you found the EX in red color, that is extinction. Here the color is also important. Huh? So you have to remember these are the categories: EW, CR, EN, vulnerable, and NT, that is threatened, and this is LC, least concern. બરોબર છે. તમારે શરૂ અહીંયાથી કરવાનું હોય છે, least concern થી. અને extinction, it means you will not found single plant in particular habit, બરોબર છે. So we will learn one by one all the categories or classified groups. First one is extinction. Extinction is the end of an organism or a group of organisms. Taxon, group of organism, normally a species. The moment of extinction is generally considered to be that of the last individual of the species. છેલ્લામાં છેલ્લી species હોય એનો પણ વિનાશ થાય. It means you will not found in future
whatever that is plant or animal. તમે સાંભળતા હશો કે આ દુર્લભ પ્રાણી અહીંયા મળ્યું, આ દુર્લભ પ્લાન્ટ અહીંયા મળ્યું, બરોબર છે. જો એ એક સ્પીસીસ એમાં બી બંને જોઈએ, નર અને માદા, ઇટ મીન્સ મેલ કાઉન્ટર પાર્ટ અને ફિમેલ કાઉન્ટર પાર્ટ, તો ને તો જ ભવિષ્યની અંદર એની અંદરથી આગળનો પ્લાન્ટ ઉગી શકે અથવા આગળની સ્પીસીસ એનિમલ જે છે એ અસ્તિત્વમાં આવી શકે. જો બેમાંથી એક પણ ના હોય તો પણ એને એક્સટિંક્શન કહેવાય, બરોબર છે, કારણ કે યુ વિલ નોટ ફાઉન્ડ ધ ફર્ધર આઉટસ્પ્રિંગ્સ. તો એવી જે પણ કાંઈ પ્લાન્ટ સ્પીસીસ છે, નાવ વી વિલ કોન્સન્ટ્રેટ ઓનલી મેડિસિનલ પ્લાન્ટ, આમાં બધું જ આવી જાય છે ઓર્ગેનિઝમ્સની અંદર. બટ ફોર ધ મેડિસિનલ પ્લાન્ટ યુ વિલ નોટ ફાઉન્ડ અ સિંગલ સ્પીસીસ, એક માત્ર ઝાડ પણ તમને મળે, ધેટ ઇઝ કોલ્ડ એક્સટિંક્શન. આવું ઘણા બધા હોય છે મેડિસિનલ પ્લાન્ટ્સ કે જેના લિસ્ટ આપણને ત્યાં બને છે. વર્ષોથી ઘણા બધા પ્લાન્ટ્સ એક્સટિંક્શન લેવલે બી પહોંચી ગયા છે, જેમ કે આપણામાં અષ્ટવર્ગના પ્લાન્ટ્સ. અને એક સાઈડ વાત આપણે એ પણ કરી દઈએ કે આ IUCN બન્યું, WHO બન્યું, એ લોકોએ જ માત્ર ને માત્ર આના વિશે વિચાર્યું છે એવું નથી. વર્ષોથી આ વસ્તુ વિશે વિચારવામાં આવ્યું છે અને આપણા આયુર્વેદમાં પણ વિચાર્યું છે. હા બોલો, તમે કહેશો કે ક્યાં? તો કે પ્રતિનિધિ દ્રવ્ય, અભાવ પ્રતિનિધિ દ્રવ્યનો જે પ્રિન્સિપલ છે એની અંદર આના વિશે જ વિચારવામાં આવ્યું છે કે જે તે સમયે જે તે આચાર્યોને, જે તે ડોક્ટર્સ, વૈદ્ય આપણા હતા, એમને અમુક પ્લાન્ટ્સ મળવાના ઓછા થઈ ગયા અથવા મળતા નહોતા. So they have decided to use another plant or plant material on the place of original species. So they have created one classification that is called Abhav Pratinidhi Dravya. Abhav Pratinidhi Dravya. Right, starting from the Bhav Prakashni. 14મી સદી પછી આનો પ્રથમ તમને એનો શું કહેવાય કે મળે છે રેફરન્સ. બરોબર. આમ તો થોડું ઘણું અષ્ટાંગ સંગ્રહમાં પણ છે, અષ્ટાંગ હૃદયમાં પણ છૂટક છૂટક તમને મળી રહે છે ભાઈ આની જગ્યાએ આ વાપરવું, આની જગ્યાએ વાપરવું. બટ વેલ ક્લાસિફાઈડ, વેલ લિસ્ટેડ તમને મળે છે ભાવપ્રકાશની અંદર, ભેષજ રત્નાવલીમાં, શાળંધરની અંદર અને યોગ રત્નાકરની અંદર. બરોબર. બટ they all are after 14th century. તો આના વિશે આપણે સૌપ્રથમ વિચારવું એવું કહેવાય. કારણ કે જુઓ પેલા પેજ ઉપર તમે જોયું ને IUCN ની રચના ક્યારે થઈ છે? 1948માં, એટલે કે 20મી સદીમાં. બરોબર. જ્યારે આપણે તો 14મી સદીથી વિચારતા હોઈએ છીએ કે આવી બધી વસ્તુઓ હવે મળતી નથી, તો આપણે એના ઓલ્ટરનેટ માટે જવું જોઈએ. બરોબર. સો આપણે પણ પાછળ નથી હો કોઈ વસ્તુની અંદર, આયુર્વેદ વાળા કોન્સેપ્ટ તો આપણે જ આપ્યો કહેવાય. બરોબર. So extinction, then that is extinction in wild, another category EW. બરોબર. શું છે? Only known by the living members kept in captivity or as a naturalized population outside its historic range due to massive habitat loss. એની જે પણ કાંઈ વાઇલ્ડ રિજનની અંદર જ્યાં એ હેબિટેટ એની હોય છે, પર્ટિક્યુલરલી કોઈ રિજન વાઇઝ તમે એને ક્લાસિફાય કરેલી હોય, જેમ કે નોર્થ હિમાલયન છે, હિમાલયનના બરફવાળા પ્રદેશની અંદર જ્યાં ખાસ કરીને તમારું એકોનાઇટની સ્પીસીસ વેરિયસ થાય છે, એકોનાઇટમ ફેરોક્સ અને એકોનાઇટમ ચાસ્મેન્ટમ. So previously Aconitum ferox you will found you had found the plants તમને ત્યાં મળતા Aconitum ferox ના, but nowadays you will not found the Aconitum ferox in Himalayas, બરોબર, mountains. તો જે પેલા એનો ઉગવાનો પ્રદેશ હતો વાઇડમાં, એ હવે તમને ત્યાં મળતું નથી. બરોબર. ક્યાંક કન્ઝર્વ કરી રાખ્યું હોય કોઈ એકાદ જગ્યાએ, એ જેની પોતાની નેચરલ હેબિટેટ નથી, બટ બે ચાર પ્લાન્ટ ઉગેલા હોય. સો in that condition that medicinal plants will classified as extinct in wild. એની નેચરલ હેબિટેટ માંથી એ નાશપ્રાય થયું છે એવું કહેવાય. બરોબર છે. This is the
જુઓ, એક્સટિંક્શન એ સાવ વિનાશ થઈ ગયો, એક્સટિંક્ટ ઇન વાઇલ્ડ એના નેચરલ હેબિટેટમાં એનું નુકસાન એટલે કે નાશપ્રાય થઈ ગયું. આપણે ધીરે ધીરે આમ નીચે ઉતરતા જઈએ છીએ, બરોબર. ધેન ધેટ ઇઝ ક્રિટિકલી એન્ડેન્જર્ડ. CR, EN અને VU આ ત્રણ જે છે એમાં સૌથી વધારે તમને મેડિસિનલ પ્લાન્ટ જોવા મળશે, બરોબર છે, કારણ કે એ ઇન્ટરમીડિયેટ સ્ટેજીસ છે આપણા માટે, બરોબર. જેમ કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ ઇટ મીન્સ કે વેરી હાઈ રાઇઝ ઓફ એક્સટિંક્શન ઇન ધ વાઇલ્ડ. જેમ મેં કીધું એ પ્રમાણે કે આમાં લિસ્ટમાં વત્સનાભ, અતિવિશા, અગરુ, પુષ્કરમુ, સર્પગંધા, જટામાનસી વગેરે લખેલું છે. તો એમાં વત્સનાભ લખેલું છે, પણ ધેટ ઇઝ વત્સનાભ એટલે કયો ત્યારે જે આપણે વાપરીએ છીએ તે એકોનેટમ ચાસ્મેન્ટમ, જેને આપણે નિર્વિશા તરીકે આઈડેન્ટિફાઈ કર્યું છે, ક્લાસિફાઈ કર્યું છે તે. એકોનેટમ ફેરોક્સ નહીં, એકોનેટમ ફેરોક્સ તો ઓલરેડી વાઇલ્ડમાં એક્સટિંક્ટ થઈ ગયું છે, અને એકોનેટમ ચાસ્મેન્ટમ જ એકોનેટમ ફેરોક્સના ઓફિશિયલ સબસ્ટિટ્યુટ તરીકે આયુર્વેદિક ફાર્માકોપી ઓફ ઇન્ડિયા અને ફોર્મ્યુલરી ઓફ ઇન્ડિયાની અંદર એ લોકોએ શું કહેવાય કે એક્સેપ્ટ કરી લીધેલું છે, બરોબર. એવી જ રીતે એકોનેટમ હેટેરોફાઇલમ, અતિવિશા તરીકે જે આપણે પ્લાન્ટ વાપરીએ છીએ એ પણ અત્યારે ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પેસમાં છે. અગરુ, એનું એ અગરુ જે છે એ ખાસ કરીને તમારું આ બાજુ નોર્થ ઈસ્ટ ની અંદર થાય છે, ત્યાં પણ ખૂબ જ ડિમાન્ડ હોવાથી સાચું અગરું તો બજારમાં મળતું જ નથી, ભારતમાં તો નથી જ મળતું. હા, ત્યાંથી ને ત્યાંથી જે 7 સિસ્ટર્સ સ્ટેટ્સ છે, આસામ, મેઘાલય વગેરેથી ત્યાં ઇલીગલ એક્સપોર્ટ સીધું ચાઇનામાં થાય છે. Again, Pushkarmul, Annula resinosa. You will not find the good quality of Annula resinosa in Indian market. કારણ કે કુષ્ઠ અને પુષ્કરમૂલ, અગેન કુષ્ઠનું નામ આની અંદર નથી, પણ ઇટ ઇઝ અ ક્રિટિકલી એન્ડેન્જર્ડ. સાસુરિયા લેપ્પા. જાપાન અને ચાઇનાની અંદર એ લોકો જે તાઓ ધર્મ જે છે એ માનવવાળા લોકો જે છે એમાં ખાસ કરીને કુષ્ઠ અને પુષ્કરમૂળની અગરબત્તી વપરાય, અને એના માટે ઓલ ઓવર વર્લ્ડની અંદરથી જ્યાં જ્યાં બી આ પ્લાન્ટ થતા હોય છે એ લોકો ઇમ્પોર્ટ કરી લેતા હોય છે. ઇલીગલી એક્સપોર્ટ પણ ભારતની અંદરથી ખૂબ જ થાય છે. એન્ડ અગેન પ્રોબ્લેમ ઇઝ નેચરલ હેબિટેટ. પુષ્કરમૂલ એન્ડ કુષ્ઠ ગ્રોન ઓન 12,000 ફીટ, બરોબર. હિમાલયન જે પણ કાંઈ રેન્જ છે, પર્વતમાળા છે, એમાં 12,000 ફીટની ઊંચાઈ ઉપર સ્લોપ્સ જે આવેલા હોય ને એની ઉપર થાય પુષ્કરમૂળ અને કુષ્ઠ બંને, બરોબર. એટલે આપણે ત્યાં તમે જુઓ ચારધામની યાત્રામાં તમે જાઓ ને તો એની ઉપરથી એ લગભગ 6,000 ફીટની હાઈટ ઉપર છે, 6 કે 8,000 ફીટ. ત્યાંથી ઉપરની હાઈટ ઉપર જાઓ ને ત્યાં તમને આ પ્લાન્ટ જોવા મળે નેચરલી. it cannot be cultivated in plains, બરોબર. સો જેમ જેમ બરફ પીગળતો જશે, જેમ જેમ ડિફોરેસ્ટેશન થતું જશે, એમ એમ આ પ્લાન્ટ જે છે એ માર્કેટમાંથી નાશપ્રાય થતા જવાના. ધેન ઇટ ઇઝ ઓલ્સો સર્પગંધા. સર્પગંધા તમારી જે રાવલફિયા સર્પેન્ટિના, ઇટ ઇઝ નોટ કોમનલી અવેલેબલ. પ્રિવિયસલી ઇટ વોઝ ધેર. અત્યારે રાવલફિયા ટેટ્રાફાઇલા જ મળે છે બજાર, અને એ પણ સારી ક્વોલિટીની હોતી નથી. અગેન જટામાનસી, નાર્ડો સ્ટેકેસ જટામાનસી, તગર પણ આની અંદર જ આવે છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ, કારણ કે આ બધા 5,000 સ્ક્વેર ફીટથી ઉપરની હાઈટ ઉપર થતા પ્લાન્ટ્સ છે હિમાલયન રિજિયનની અંદર. તો હિમાલયની અંદર જે પણ કાંઈ બરફના ગ્લેશિયર્સ જે છે ધીરે ધીરે પીગળતા જ જાય છે ઉપરની સાઈડથી. તો આ બધા પ્લાન્ટ કે જે નેચરલી ત્યાં ઉગે છે ધીરે 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 ઓછા થતા જાય. ઇવન યુ વિલ નોટ ફાઉન્ડ ધ કટુકી આફ્ટર 5 years 6 years. એ પણ ત્યાં જ થાય છે. ગુડ ક્વોલિટી આપણને મળતી નથી. બીજું ડિમાન્ડ વધે છે, એના કારણે પણ આ ધીરે ધીરે એક્સટિંક્શન થવા જઈ રહ્યા છે. ધેન અનધર ગ્રુપ ઇઝ એન્ડેન્જર્ડ, કે હવે એ શું છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ જે છે એ સ્ટેજમાં પહોંચવા શું કહેવાય કે તૈયાર થઈ ગઈ છે. That is called species like to become extinct. Endangered is the second most severe conservation status of the wild population after critically endangered. બરોબર છે. તો એમાં કોણ કોણ આવે છે? તમારું દારૂહરિદ્રા, સારીવા, રક્તચંદન, અશોક. ઇવન અશોક. See the list. You will not find the bark of the genuine bark of the Ashok in market. તમારે એના માટે તમારે પ્રયત્ન કરવો પડે. It is also
listed in endangered species. અશોકારિષ્ટ જ નહીં બને. એવી જ રીતે સારીવા, એવી રીતે તમારું રક્તચંદન, પ્રીવિયસલી they all are abundantly available. દારૂ હરિદ્રા પણ નથી મળતી. આ બધા જ આપણા શું કે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. આયુર્વેદની તમારે પ્રેક્ટિસ કરવી હોય ને તો હવે સમજ પડે છે, ધીરે ધીરે સમજ પડશે આ બધું ભણશો ને કે શા માટે માર્કેટની અંદર સારી દવાઓ નથી મળતી, શા માટે માર્કેટની અંદર દવાઓ જે છે એ એટલી સારી નથી મળતી કે આપણે એલોપેથીની સામે ઊભા રહી શકીએ. બરોબર છે, બીકોઝ યુ ડોન્ટ હેવ ધ જેન્યુઅન સોર્સિસ ઓફ ધ ડ્રગ. એનું કારણ શું છે કે આપણી પાસે હવે એ સારું કામ કરતા મેડિસિનલ પ્લાન્ટ જ બચ્યા નથી. બરોબર. સિરોસિસ ઓફ લીવર ડિસઓર્ડર્સ ની અંદર દારૂ હરિદ્રા અને ભૂમિ આમલકી જેવું કોઈ બી ડ્રગ કામ કરતું નથી. એલોપેથી મેડિસિન they don't have a single drug which can work on the liver. એના માટે એ લોકો આયુર્વેદની દવાઓ જ વાપરે છે. આ મિક્સોપેથી વાળા હમણાં મંડી પડ્યા છે ને, તમે ખાલી એક હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર એક PIL દાખલ કરી દો કે લીવ 52 આયુર્વેદની પ્રોપ્રાઇટરી મેડિસિન છે, એલોપેથી વાળાને નહીં વાપરવાની, જો વાપરે તો એને જેલની સજા થાય, બસ આટલું જ કરી દો, થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. હા, બીજે દિવસે એ લોકો સીધા લાઈન ઉપર આવી જશે. બરોબર. 99% ડોક્ટર આપણી આયુર્વેદની દવાઓ વાપરે છે. સ્કિન ડિસીઝમાં, પેટના ડિસઓર્ડર્સની અંદર, લીવર ડિસઓર્ડર્સ, they don't have single medicine. એની પાસે એક પણ મેડિસિન નથી. બરોબર. હવે એ જે રોગો છે કે જેની અંદર આ બધા દ્રવ્યો કામ કરે છે, જો એ વાઇલ્ડ માંથી એન્ડેન્જર્ડ થઈ જશે, એક્સટિંક્ટ થઈ જશે, તો પછી એ લોકોના સર્વાઈવલ નો પ્રોબ્લેમ નથી, આપણા સર્વાઈવલ નો પ્રોબ્લેમ. આપણે ભવિષ્યની અંદર ટ્રીટમેન્ટ કરીશું શેનાથી? બરોબર છે. આપણા હથિયારો જે છે ધીરે ધીરે નાશ પામતા. So this is called again endangered species. આ પણ એક પ્રકારનું ખતરાજનક રેડ લિસ્ટ છે કે એ ભવિષ્યમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ થવા જઈ રહ્યું છે. Then it is vulnerable. Species likely to become endangered unless the circumstances threatening its survival and reproduction. See, vulnerable એ એવું ગ્રુપ છે જો તમે યોગ્ય સમયે, આ બધી વસ્તુ કઈ એક દિવસ અથવા એક વર્ષમાં થતી, તમારે એને પ્રોપર કન્ઝર્વેશન પ્લાન તમારી પાસે હોવો જોઈએ. તો આ વલ્નરેબલ ગ્રુપ વાળા જે છે અને એન્ડેન્જર્ડ ગ્રુપ વાળા છે એને આપણે હજી બચાવી શકીએ એમ છીએ from the proper GACP guideline, cultivation and conservation in wild. અને જો તમે એ વસ્તુ આજથી પ્લાન કરો તો 5 વર્ષ પછી તમને એનું રિઝલ્ટ મળશે. તો વલ્નરેબલ એવા છે કે જો તમે પ્રોપરલી એને હેન્ડલ કરો તો તમે એને વલ્નરેબલ માંથી નીચેનામાં, નિયર થ્રેટેન્ડમાં અને કન્ઝર્વેશન ડિપેન્ડન્ટ ની અંદર, એ બે ગ્રુપ ની અંદર તમે એને મોકલી શકો. બરોબર છે. સી, આ સીડી જ છે, ઇટ ઇઝ અ લેડર. ધીરે 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 તમારે નીચે ઉતરવાનું છે, ઉપર નથી જવાનું. બરોબર. ઉપર જશો તો તમારું અસ્તિત્વ ભૂસાઈ જાય, નીચે લઈ આવવાના છે બધા. બરોબર છે. તો એન્ડેન્જર માંથી વલ્નરેબલ માં આવે ને વલ્નરેબલ માંથી નીચેની કેટેગરીમાં આવે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. જેમ કે વિડંગ, આપણે ત્યાં ગુજરાતમાં વિડંગ જે છે દાહોદમાં થાય છે સૌથી વધારે. બરોબર. દાહોદ એરિયા જે છે આખો, છોટા ઉદેપુર, દાહોદ, સૌથી વધારે વિડંગ ત્યાં થાય. એવી જ રીતે મદનફલ છે, તો મદનફલ સૌરાષ્ટ્રના રિજિયન ની અંદર થાય છે. ગીર નો જે પણ કઈ જંગલનો એરિયા છે એની પાછળનો ભાગ એટલે ધારી અને અમરેલી જિલ્લો, બરોબર, એ જે બધો એરિયા જે છે એની અંદર મદનફલ થાય છે, રેન્ડિયા ડ્યુમેટોરમ. તો એના વાઇલ્ડ કન્ઝર્વેશનના એરિયા તમે એને ક્લાસ આઈડેન્ટિફાઈ કરી શકો. ધો ઇટ ઇઝ નોટ આઈડેન્ટિફાઈ યેટ, આપણા દ્વારા જ એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા નથી. બરોબર છે. તો આ વસ્તુ આપણે જ વિચારવાની છે, બીજું કોઈ નથી વિચારવાનું. બરાબર. આયુર્વેદ વિશે કોઈ વિચારવાનું નથી, આપણે પોતે જ વિચારવું પડશે કે આ એરિયામાં રહેતા લોકો, આ એરિયામાં તૈયાર થનારા વૈદ્યો એટલે કે તમે ભવિષ્યની અંદર તમે આઈડેન્ટિફાય કરો મારા વિસ્તારમાં કયા મેડિસિનલ પ્લાન્ટ ઉગે છે અને હું એને કેવી રીતે કન્ઝર્વ કરી શકું. તો વલ્નરેબલ ગ્રુપની અંદર વૃક્ષામ્લ છે, વિડંગ છે, લોદ્ર છે,
તો આ બધા જ પ્રકારના IUCN એ ક્લાસિફાય કરેલા છે. બીજા ઘણા બધા પ્લાન્ટ્સ આની અંદર આવી ગયા છે અપગ્રેડેશન માટે. દર 5 વર્ષે એવરી 5 યર IUCN નું આ રેડ લિસ્ટ જે છે અપગ્રેડ થતું હોય છે. એ કઈ રીતે થાય છે એના વિશે ફરીથી ક્યારેક વાત કરીએ. Then after that is near threatened, conservation dependent and least concern. Least concern એ એવી સબ્જેક્ટ છે કે જેમાં ખાસ કરીને આપણે વિચારવું નથી. It is abundantly available. નિયર થ્રેટેન્ડ અને કન્ઝર્વેશન ડિપેન્ડન્ટ જે છે એ સ્પીસીઝ એવી હોય છે કે જેને થોડું ઘણું તમે ધ્યાન આપો તો એ આગળની કેટેગરીમાં જતું નથી. ઇટ ઇઝ અવેલેબલ ઇન સફિશિયન્ટ ક્વોન્ટિટી બટ વી શુડ એલર્ટ કે ભાઈ આ ગ્રુપની અંદર એ લોકો આવી ગયા છે, હવે આપણે એનું ધ્યાન રાખવું પડે. સો ધીસ ઓલ ગ્રુપ્સ આર ફોર ધ જનરલ પર્પસીસ. એ દરેક પ્રકારની શું કહેવાય કે પ્રાણીઓની સ્પીસીઝમાં પણ લાગુ પડે છે, બીજા મેડિસિનલ પ્લાન્ટ્સમાં પણ લાગુ પડે છે અને આયુર્વેદના મેડિસિનલ પ્લાન્ટમાં પણ લાગુ પડે છે. આમાંથી આપણે ક્યાં છીએ એ આપણે જાતે નક્કી કરવાનું. કેટલાક ઉદાહરણ આગળ આપેલા છે અને બાકીના ઉદાહરણ જેમ કે લિસ્ટ કન્સર્ન તો અપામાર્ક લિસ્ટ કન્સર્નમાં આવશે, તમે જેટલો જોતો એટલો મળે. બરોબર છે. તો આવા પ્રકારનું આપણે કેટલાક ઉદાહરણો આની અંદર આપણે જોવા પડે. જેમ કે નિયર થ્રેટેન્ડમાં તમારે લખવું હોય તો તમે ગુડુચી લખી શકો. હવે જો ગુડુચી વિશે જો આપણે એલર્ટ ના થયા તો નિયર થ્રેટેન્ડમાંથી એ આગળ જતું રહેશે. એવી રીતે કન્ઝર્વેશન ડિપેન્ડન્ટ ની અંદર તમે વડ છે, લીમડો છે, એ બધા વસ્તુના ઉદાહરણ, લીંબના ઉદાહરણ તમે લખી શકો. લિસ્ટ કન્સર્નમાં મેં કીધું એ પ્રમાણે અપામાર્ક ઇટ ઇઝ એબન્ડન્ટલી અવેલેબલ, શરપુંખ એબન્ડન્ટલી અવેલેબલ, તો તમે એની અંદર કરી શકો. સો ધીઝ ઓલ આર ધ સમ ઓફ ધ ગ્રુપ્સ. Then another groups are data deficient and not evaluated. These આ છેલ્લા બે ગ્રુપ છે કરીને આપણે પૂરું કરીએ. કદાચ જો વચ્ચે પૂરું થઈ જાય તો નેક્સ્ટ ટાઈમ આપણે આ કરીને પછી આગળનો ટોપિક લઈશું. બરોબર છે. ડેટા ડેફિશિયન્ટ ઇટ મીન્સ કે ઇટ ઇઝ અવેલેબલ, એ છે, એ પ્લાન્ટ ત્યાં ઉગે છે પણ એના વિશે તમારી પાસે ડેટા નથી. જેમ મેં કીધું એ પ્રમાણે કે મદનફલ તો કે ભાઈ અમરેલી રિજિયન અથવા એની પાછળનું ગીરની પછીનો જે જંગલનો એરિયા છે ત્યાં ખૂબ જ ઉગે છે. તમે જેટલા જોતા હોય એટલા મળે. ટીમરૂ જેટલા જોતા હોય એટલા મળે. બરોબર. બટ there is a no specific data collection or processing regarding the medicinal plant. આપણી પાસે એનો ડેટા જ નથી કે આ વસ્તુ અહીંયા આટલું બધું ઉગે છે. બરોબર છે. તો જે વસ્તુ શું કહેવાય કે નોટિફાય થયેલી નથી, જે વસ્તુને આપણે શું કહેવાય ક્લાસિફાઈ જ નથી કરેલી, ઓબ્વિયસલી વી ડોન્ટ હેવ ધ ડેટા. તમને કોઈ પૂછે ભાઈ મદનફલ કઈ કેટેગરીમાં છે 9 માંથી, તો તમે જવાબ નહીં આપી શકો કારણ કે તમને ખબર જ નથી કે મદનફલ ક્યાં ઉગે છે, કેટલું ઉગે છે અને કયા વિસ્તારો એના માટે આઈડેન્ટિફાઈ થયેલા છે. મોસ્ટ ઓફ અમુક 50-60 ડ્રગને છોડીને આયુર્વેદના લગભગ બધા જ ડ્રગમાં આ કોઈ કેટેગરી હજી સુધી શું કહેવાય કે નક્કી થયેલી નથી કારણ કે સર્વે જ બાકી છે. ડેટા ડેફિશિયન્ટ તો એ બધા જ મેડિસિનલ પ્લાન્ટ ડેટા ડેફિશિયન્ટ કેટેગરીની અંદર આવશે. જેમ કે કુપીલું, સ્ટેકનસ નક્સવોમિકા. આજની તારીખે મને પૂછે કુપીલું ગુજરાતમાં ક્યાં છે, મને ખબર જ નથી કારણ કે મારું કામ નથી. બરોબર. એ વાઇલ્ડ ફોરેસ્ટ એરિયા વાળાનું કામ છે કે એને નક્કી કરવું પડે. એમાંય પર્ટિક્યુલરલી મેડિસિનલ ફોરેસ્ટ્રી જે હોય એને નક્કી કરવું પડે કે મેડિસિનલ પ્લાન્ટ જે છે એ ક્યાં ક્યાં કેટલા કેટલા છે. એના ડેટા કલેક્શન કરીને પબ્લિશ થાય તો ને તો જ આપણને ખબર પડે કે આ પ્લાન્ટ જે છે અહીંયા ઉગે છે, આટલો છે, આટલો નથી, પેલા હતો હવે નથી. તો આપણા લગભગ 80% 85% પ્લાન્ટ જે છે જેનું આપણને આ વસ્તુની ખબર નથી. તો 85% જે પ્લાન્ટ જે છે આની અંદર આવે ડેટા ડેફિશિયન્ટ એન્ડ નોટ ઇવેલ્યુએટેડ. બરોબર છે. કે જેના વિશે હજી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ધ કન્ઝર્વેશન ઓફ નેચર જેણે એને ઇવેલ્યુએટેડ જ નથી કર્યું. સમજ્યા? સો these two groups are related with the not evaluated plants. કે આના વિશે ડેટા પણ આપણી પાસે અવેલેબલ નથી અને ઇવેલ્યુએશન જ નથી થયું. પાછેરામાં પેલી પૂણી જ નથી મૂકી હજી. એટલે આ પણ આપણી સાથે શું કહેવાય કે જે પ્રશ્નો છે એમાંનો એક પ્રશ્ન છે કે આપણને ખબર જ નથી કે ક્યાં કેટલા